नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। भाठेना से बड़ी कार्रवाई, करोड़ों की ड्रग्स और हथियार जब्त, 120 ग्राम एमडी ड्रग्स, 16 लाख रुपए नकद और 2 पिस्तौल के साथ कुख्यात शिवा झाला गिरफ्तार। नो ड्रग्स इन सूरत सिटी अभियान के तहत सूरत की स्पेशल ऑपरेशन ग्रुप एसओजी को एक बड़ी सफलता हाथ लगी है। भाठेना क्षेत्र में रहने वाले कुख्यात हिस्ट्री शीटर शिवा भूपेंद्र झाला को गिरफ्तार किया गया है। उसके पास से 120 ग्राम एमडी ड्रग्स, 16 लाख रुपए नकद, 2 देशी पिस्तौल और कारतूस बरामद हुए हैं। शिवा झाला ने अपने घर के चारों तरफ सीसीटीवी कैमरे लगाए थे और ड्रग्स खरीदने आने वालों की निगरानी के लिए वॉकी टॉकी से लैस पंटर तैनात कर रखे थे। पंटर ग्राहक का वेरिफिकेशन करते थे कि कहीं वो पुलिस का आदमी तो नहीं। उसके बाद वॉकी टॉकी पर शिवा से बात करवाकर ड्रग्स की डील होती थी। 3 लेयर की सिक्योरिटी के बाद ही वह किसी को ड्रग्स देता था। एसओजी इंस्पेक्टर अशोक पी चौधरी को सूचना मिली थी कि शिवा झाला अपने घर में ड्रग्स का बड़ा जखीरा छुपाए बैठा है। सूचना के आधार पर टीम ने सावधानी पूर्वक भाठेना ब्रिज के पास शिवा के घर पर रेड की। 120 ग्राम एमडी ड्रग्स जिसकी कीमत 12 लाख रुपए से ज्यादा आकी गई है, 16 लाख रुपए कैश ड्रग्स की बिक्री से कमाया हुआ, 2 अवैध पिस्तौल और करीब 10 कारतूस बरामद किए। शिवा झाला 8 से 10 मामलों में पहले से वांटेड था। जून महीने में उसने घोड़दौड़ रोड से वेसु निवासी युवक अंश उर्फ बाबू विजय उपाध्याय का अपहरण कर उसे बुरी तरह पीटा था। आरोपी ने पीड़ित से 30,000 की चेन, 3,500 की अंगूठी और 13 रुपए हजार कैश भी लूट लिए थे। इस घटना में उसका साथी इमरान गड्डी भी शामिल था, जिसे मौके पर बुलाया गया था। एसओजी ने शिवा झाला के खिलाफ एनडीपीएस एक्ट, अवैध हथियार और अपहरण एवं लूटपाट के तहत गंभीर धाराओं में केस दर्ज किया है। पुलिस अब इस नेटवर्क के अन्य लोगों की तलाश में भी जुट गई है। સુરત એસઓજીને માહિતી હતી કે પંચશીલનગર ઝુંપડપટ્ટીની અંદર એક શિવરાજ સિંહ ઉર્ફે શિવો દરબાર કે જે ઘણા બધા ગુનાઓમાં વોન્ટેડ છે તે એમડીનો ધંધો કરી રહ્યો છે અને એની એમઓ એવી હતી કે તે પંચશીલનગર આખાને ટોટલ 24 હાઈ ડેફિનેશન નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરાથી એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મૂવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો। પોતે એમેઝોનમાંથી 4 વોકી ટોકી ઓનલાઈન મંગાવેલા અને એ 4 છોકરાઓ પણ રાખતો હતો કે જે પંચશીલનગરમાં ફરતા રહે અને કોઈ પણ મૂવમેન્ટ હોય તો જાણ કરે। આવું જે એનું હતું એની અંદર એસઓજીને બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે, તો એસઓજીના ટોટલ અધિકારી અને કર્મચારી ટોટલ 20 બાઇક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન કરી અને એની અંદરથી 118 ગ્રામ એમડી જે 11,83,600નું થાય છે, તે ઉપરાંત એના 2 મોબાઈલ ફોન, પછી 2 લોડેડ પિસ્ટલ મળી આવેલ છે તથા 4 વોકી ટોકી અને ટોટલ 16 લાખ રોકડા રૂપિયા જે છે મળી આવેલ છે। એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે। તે ઉપરાંત તેની પાસેથી માલ જે લઈ જતો હતો એવો મોહસિન છત્રી જે છે તેને પણ ધરપકડ કરેલ છે કે ઇમરાન ગડ્ડી છે જેનું નામ ખોલેલું છે ને જે વોન્ટેડ છે, તથા જે માલ છે મુંબઈથી વિનોદ વર્મા પાસેથી લાવતો હતો તેનું પણ જે નામ છે તે એફઆઈઆરમાં ખોલેલ છે। આખું એક કંટ્રોલ રૂમ બનાવ્યું હતું, કેવી રીતે ઓપરેટ કરતો હતો અને કંટ્રોલ રૂમની અંદર જ્યારે તે પડી ત્યારે કેવા દ્રશ્ય જોવા મળ્યા? કંટ્રોલ રૂમ એટલે એનો જે રૂમ હતો એની અંદર એને 55 ઇંચનું ટીવી રાખેલું અને જે 24/24 જે કેમેરા છે એનું 24/24નું લાઈવ એને ત્યાં જે મૂવમેન્ટ છે દેખાતી હતી અને આ લોકો ડ્રગ્સ માટે કપડાં એવો કોડવર્ડ યુઝ કરતા હતા અને કોઈ પોલીસ આવે તો કાટી એવો કોડવર્ડનો યુઝ કરતા હતા અને મૂવમેન્ટ ઉપર નજર રાખી રહ્યા હતા અને આ રીતે એનો ડ્રગ્સનો કારોબાર કરતો હતો। આ બહુ જ જૂનો ગુનેગાર છે, એના વિરુદ્ધમાં 15 ગુના ઓલરેડી રજીસ્ટર્ડ છે। છેલ્લે 2025નો ધારનો ગુનો ઉમરામાં છે, એમાં વોન્ટેડ પણ છે। એટલે સતત આની આ પ્રવૃત્તિ જે છે ડ્રગ્સ વેચવાની એ ચાલુ ને ચાલુ જ રહે છે। પિસ્તોલ એટલા માટે રાખે છે કે એને ઘણા બધા લોકો સાથે એને અંગત દુશ્મની પણ છે અને ઘણા બધા ગુનાઓમાં એને ગુના પણ કરેલા છે, એટલે પોતાને પણ ભય હોવાને કારણે પિસ્તોલ અને લોડેડ પિસ્તોલ રાખતો હતો। આજુબાજુના ઘરના એરિયા પણ એ ભાગવો ખોદાઈ જાય એ પ્રકારના રાખ્યા હતા અને ઘરમાં કઈ રીતનું સ્ટ્રક્ચર બને?
ઘરનું સ્ટ્રક્ચર એકદમ મજબૂત મકાન બનેલું છે ને એની અંદર પણ અમારી એસએમસીમાં જે છે તપાસ ચાલુ છે અને એમાં કંઈ પણ ગેરકાયદેસર હશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. देखते रहिए द हिंद 24 न्यूज.